વસ્તુઓ છે આપણે સમજવાની થાય. એક છે ફેક્ટર કોસ્ટ. ફેક્ટર કોસ્ટ મતલબ શું? તો કે ભાઈ ઉત્પાદનના સમયે જે ખર્ચ થાય એને સાધન ખર્ચ કહેવાય. ફેક્ટર કોસ્ટ ને ગુજરાતીમાં કહેવાય સાધન ખર્ચ. ઉત્પાદનના સમયે જે ખર્ચ થાય, ઉત્પાદનના સમયે જે ખર્ચ થાય એને આપણે કયા કયા 4 વસ્તુમાં કન્સિડર કરી શકીએ? તો કે જે આપણા પ્રોડક્શન હતા, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા કયા હતા? જમીન, પછી શ્રમ, પછી મૂડી, નિયોજક. તો આની ઉપર જે આપણને કિંમત લાગે છે, કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે જે પડતર કિંમત લાગે છે એને આપણે શું કહીએ? ફેક્ટર કોસ્ટ. ઉત્પાદન ખર્ચ, કોઈ વસ્તુ ઉત્પાદન કરવા માટે મારે કેટલો ખર્ચ થયો. ઓકે, કોઈ બી ધંધાદારી હોય, ધંધાદારી કોઈ વસ્તુની કિંમત નક્કી કરતો હોય તો એ કઈ રીતે નક્કી કરી શકે? તો ભાઈ મારી પડતર કિંમત શું હોય, એમાં નફો એડ કરું, એ આધારે હું મારું બજાર મૂલ્ય નક્કી કરીશ. કોઈ વસ્તુની એમઆરપી નક્કી થતી હોય તો એમઆરપીમાં શું, મતલબ તમે 5 રૂપિયાની પાર્લેજી લેતા હોય તો 5 રૂપિયાની પાર્લેજીમાં બધી વસ્તુ આવી જાય. શું શું વસ્તુ આવી જાય? પેકેજિંગનો ખર્ચો બી આવી જાય, બનાવવાનો ખર્ચો બી આવી જાય, કામદારોને જે પૈસા ચૂકવવાનો એ બી આવી જાય, સરકારને જે ટેક્સ ચૂકવવાનો એ બી આવી જાય, બધી જ વસ્તુઓ થઈ જાય. તો આપણો ઉત્પાદન ખર્ચ કોને કહેવાય? તો કે જે વસ્તુ આપણે ઉત્પાદન કરવામાં જેટલા પૈસા લાગતા હોય એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ. તો ઉત્પાદન ખર્ચ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોનો જે ખર્ચ થતો હોય એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ. ક્લિયર થાય છે? તો પહેલી વસ્તુ આવશે